સૂર સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. શું તમે જાણો છો કે ભગવાન જ્યારે તમારા ઘરમાં નિવાસ કરે છે ત્યારે તે તમારા જીવનમાં કેટલાક વિશિષ્ટ સંકેતો દ્વારા પોતાની હાજરી દર્શાવે છે? હવે વિચારશો, જો તમને રોજ સવારે આ સંકેતો જોવા મળે તો તમે નિશ્ચિત રહી જશો કે તમારા ઘરમાં ભગવાન વાસ કરે છે. આજે આપણે આ સંકેતોની વિશેષ ચર્ચા કરીશું. ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી રીતે પ્રયત્ન કરે છે, જેમ કે પૂજા પાઠ, વ્રત અને ભોજન અર્પણ, સવાર સાંજ દીવો પ્રગટાવવો, મંત્ર ઉચ્ચાર કરવો કે અન્ય ધાર્મિક વિધિઓ કરવાનું મુખ્ય કારણ એ જ છે કે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કોઈક સમયે પોતે જ સંકેત આપે છે કે તેઓ તમારી સાથે છે? આ સંકેત એવા હોય છે જે તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. જ્યારે તમે નિયમિત રીતે પૂજા પાઠ કરો છો તો ભગવાન ચોક્કસપણે તમારા ઘરમાં નિવાસ કરે છે, ભલે તે પ્રત્યક્ષ રીતે કોઈ પરોક્ષ રીતે. ઘણીવાર તમે ભગવાનની હાજરી અનુભવ કરી શકો છો અને ક્યારેક તો તમારી આસ્થાના પરિણામે તમે તેમને જોવાનો અનુભવ પણ કરી શકો છો. પરંતુ કેટલીક વાર એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહેવા છતાં તમારી કેટલીક ભૂલોને કારણે તે પાછા ફરે છે. કોઈ ભૂલો ભગવાનને ઘરમાંથી દૂર કરી શકે છે. અનિયમિત પૂજા, નિયમિતતા ન રાખવી, ફક્ત થોડા સમય માટે કરેલા ઉપાસના, ખોટા ઉદ્દેશ્ય સાથે કરેલી પૂજા, ધર્મના અવિશ્વાસ અથવા ક્ષણિક ભક્તિ. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે એક સચ્ચાઈ, નિયતા અને ભક્તિ જરૂર છે. જો તમે આ સંકેતને સમજશો અને તેને અનુસરશો તો તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અનુભવી શકશો અને ભગવાનના આશીર્વાદને શેષી ભવિષ્યની સાથે તમારા જીવનને પુનર્જીવિત કરી શકશો. શું તમને આવા કોઈ સંકેત એટલે કે ખાસ સંકેતનો અનુભવ થયો છે? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. તેથી આપણે ભગવાનને ખુશ રાખવાનું ધ્યાન રાખવું જોઈએ. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખવું કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે જે તમને જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે. મુહૂર્તમાં આવતા બ્રહ્મ સપના, બ્રહ્મ મુહૂર્તે રાત્રિના અંત અને સવારની શરૂઆત વચ્ચેનો સમય છે. આ સમય અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી માનવામાં આવે છે. જો દરરોજ આ સમયે તમારી ઊંઘ આપોઆપ જાગી જાય છે તો તે એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે. જો તમને બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે છે, ખાસ કરીને આવા સપના જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અને મંત્રના જાપ કરી રહ્યા છો, તો આ સપના પણ એક દૈવી સંકેત છે, જેનો અર્થ એવો થઈ શકે કે ભગવાન તેમની ઉપસ્થિતિ ઘરમાં છે, તેમની હાજરી કરાવે છે. સપનામાં મંદિર અથવા ભગવાનની મૂર્તિ જોવી. જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે જેમાં મંદિરમાં ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર દેખાય છે, તો તે એક સંકેત છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે. આ સપના દર્શાવે છે કે નિર્ણયો અને દેવી શક્તિના આશીર્વાદની શંકા ઘણી વખત થાય છે કે તમે કોઈ પગલું ભરો છો, પરંતુ તે જ સમયે તમારા મનમાં તે નિર્ણયને લઈને શંકા પેદા થાય છે. જો આ બધું સારું લાગતું હોય તો પણ અંદરનો કોઈ અવાજ તમને રોકે છે. આ સંકેત છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિ છે જે તમારું રક્ષણ કરી રહ્યું છે અને તમને ખોટા નિર્ણયો લેતા અટકાવી રહી છે. આ આશીર્વાદ તમારા જીવનને સુરક્ષિત અને સુરક્ષિત રાખવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભગવાનની કૃપાના ચિહ્નો જે લોકો પર ભગવાનનો વિશેષ આશીર્વાદ હોઈ શકે છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ, તમને દરેક જગ્યાએ સન્માન મળે છે. પછી ભલે તેમની મહેનત ઓછી હોય કે તેમની સફળતા વધુ હોય,
આ સ્પષ્ટપણે ભગવાનની કૃપા પ્રતીક છે કે તમને તમામ પ્રકારની મુશ્કેલીઓ અને મુશ્કેલીઓથી બચાવે છે. જેઓ ભગવાનને પ્રસન્ન કરે છે તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનના દરેક પડકારને સરળતાથી પાર કરી લે છે. તેઓ દરેક પરિસ્થિતિ પર વિજય મેળવે છે. શંખના અવાજનું મહત્વ. હિન્દુ ધર્મમાં શંખનું વિશેષ સ્થાન છે. શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી જો તમે સવારે ઉઠો તો કોઈ પણ શુભ પ્રસંગ અથવા પૂજામાં શંખ ફૂંકવો જરૂર છે. જો આ પછી તમે શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળવો એ સંકેત આપે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે. સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંકેત. મિત્રો, જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યારે તમે દુર્ગંધ અથવા ભારેપણું અનુભવી શકો છો. પરંતુ જ્યારે દેવી દેવતાઓનો વાસ થાય છે અને સકારાત્મક ઉર્જા વહે છે ત્યારે તમે આ અનોખી અને મીઠી સુગંધ અનુભવો છો. તે એટલું સુંદર અને મોહક છે કે તે તમારા મનને સંપૂર્ણપણે આકર્ષિત કરે છે અને તમને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે. આ શુભ સંદેશ જીવનના સમૃદ્ધિ અને સૌભાગ્યના આગમનનું પ્રતીક છે. તેથી ઘુવડને જોવું એ ખૂબ જ શુભ અને શુભ ઘટના માનવામાં આવે છે. જ્યારે પણ તમે સવારે સ્નાન કરીને તૈયાર થાઓ ત્યારે તમને એક ખાસ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે. આ સુગંધ કાંઈક અલગ અને અનોખી છે જે ફક્ત તમે જ અનુભવ કરી શકો છો. ઘરના બીજો કોઈ સભ્યને એનો અહેસાસ થતો જ નથી. આ સુગંધ કોઈ અંતર અગરબત્તી કે અન્ય કોઈ સામાન્ય વસ્તુથી નથી, પણ આ એક વિચિત્ર મીઠી સુગંધ છે જે સીધી તમારા મંદિર કે પૂજા સ્થાનમાંથી આવે છે. જેમ જેમ તમે તમારા ઘરના મંદિર કે પૂજા સ્થાનની નજીક જાઓ છો તેમ તેમ આ સુગંધ અને આ ગંધ વધુ તીવ્ર થતી જાય છે. આ ગંધ કોઈ પણ સામાન્ય ગંધથી સંપૂર્ણપણે અલગ છે, કારણ કે તે દેવી દેવતાઓની હાજરીની નિશાની છે. મતલબ કે હવે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. જ્યારે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના લોકોની જીવનશૈલી અને ખાનપાનમાં સકારાત્મક બદલાવો આવે છે. તો આવા ઘરોમાં લોકોનું ભૂખ ઓછી થાય છે અને ઓછા ભોજનમાં પણ તેઓને સંતોષ મળે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ મળ્યા પછી તે ઘરમાં લોકોને નશો કે અને માંસાહાર ખાવાનું બંધ કરી દીધું. તે અંતર જાળવાનું પણ શરૂ કરે છે. આ એ વાતનો સંકેત કે ઘરમાં પવિત્રતા અને ભલાઈનો વાસ છે, જે જીવનમાં નવી ઉર્જા અને શાંતિ લાવે છે. પૂજા દરમિયાન આવનારા જીવો અને આ ધાર્મિકનું ધાર્મિક મહત્વ. જ્યારે પણ તમે પૂજા કરવા બેસો અને તે જ સમયે જો કોઈ પ્રાણી જેમ કે કોઈ કૂતરું, બિલાડી, ગાય અથવા કોઈ પણ સાધુ તમારા દરવાજે આવે તો તે એક મહત્વપૂર્ણ સંકેત છે. જો આ ઘટના અઠવાડિયામાં સતત 3 વાર 4 વાર કે ખાસ કરીને તમારી પૂજાના સમય થતી હોય તો સમજવું કે તે ભગવાન છે. ગાય માતાનું પ્રતીક માનવામાં આવે છે અને કૂતરાને ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે. તેવી જ રીતે જો કોઈ પ્રાણી અથવા ભિખારીઓ આવે છે તો તે પણ કોઈને કોઈ સ્વરૂપમાં ભગવાનનું પ્રતિનિધિત્વ છે. ભગવાન આપણને તેના વાસ્તવિક રૂપમાં દેખાતા જ નથી, પરંતુ કેટલાક લોકો અને જીવો એવા હોય છે કે જેમને ભગવાન સાક્ષાત માનવામાં આવે છે. તમારા દરવાજા પર આ જીવો અને વ્યક્તિનું આગમન એ હકીકતનું પ્રતીક છે કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે. આપણે ક્યારેય પણ આવા જીવો કે લોકોને આપણા દરવાજાથી ભગાડી દેવાના ના જોઈએ. તેના બદલે આપણે તેમનો આદર કરવો જોઈએ અને તેમને ખવડાવવું જોઈએ. અન્ન અને પાણીનું સૌથી મોટું દાન માનવામાં આવે છે. જ્યારે તમે
તેમને ખોરાક અથવા પાણી આપીને સંતોષ કરો છો, ત્યારે તમે ભગવાનની સેવા કરો છો. મહેમાનનું આગમન, જો પૂજા દરમિયાન તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની મનાવે છે. ખાસ કરીને જો મહેમાન તમારા માટે ભેટ લઈને આવે તો તે સ્પષ્ટ સંકેત કે ભગવાન તમારી પૂજા સ્વીકારી છે. ઘુવડ જોવું એ એક શુભ સંકેત છે. હિન્દુ ધર્મમાં ઘુવડને પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને આ કારણે ઘુવડને જોવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને અચાનક ઘુવડ દેખાય છે તો તે એક સંકેત નીલકંઠ પક્ષીનું દર્શન. જો તમને સતત 3 દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ તો દેખાય તો તેને મહાદેવની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત કે ભગવાનને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. જો તમારા ઘરની સામે ઘણીવાર સફેદ ગાય જોવા મળે તો તે સફેદ ગાયનો શુભ સંકેત છે. જો કોઈ સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસે તે તેના વાછરડાને દૂધ પીવડાવવા જોવા મળે તો તે તમારા પર દેવી દેવતાનો વિશેષ કૃપાનો સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારી પૂજા અને પ્રાર્થના એ સફળ થઈ રહી છે. પક્ષીઓનો માળો બનાવવો, જો તમારા ઘરના આંગણામાં કે ઘરના મુખ્ય દ્વાર પર જો કોઈ પક્ષી દરવાજાની આસપાસ માળો બનાવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એક પુરાવો કે તમારી પૂજા સફળ થઈ છે. પક્ષીઓ અને તેમના બાળકોને ક્યારેય ખલેલ પહોંચાડવું જોઈએ નહીં, પરંતુ તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. પૂજા સંપૂર્ણ ભક્તિથી કરવી જોઈએ. જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ છો કે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે તો તે સ્પષ્ટ સંકેત કે ભગવાન તમારી પ્રાર્થના જલ્દી પૂર્ણ કરવાના છે. જો પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે તો તેની જ્યોત તેજ થાય છે. જો દીવાની જ્વાળા અચાનક બળવા લાગે તો તમારી પૂજા સફળ થવાનો સંકેત છે. તે ભગવાનની કૃપાનો સંદેશ છે કે તમારા દુઃખના દિવસો ટૂંક સમયમાં સમાપ્ત થશે. પૂજા દરમિયાન ફૂલો અને તોરણો ખરે છે. જો ભગવાનની મૂર્તિ અથવા મૂર્તિ પરથી કોઈ ફૂલ કે માળા તમારા પર પડે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે દર્શાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી ઈચ્છા જલ્દી પૂરી થવાની જ રહી છે. જે લોકો સ્વસ્થ શરીર ધરાવે છે, જેમની તબિયત સારી હોય છે, તેમને ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે. સારા સ્વાસ્થ્ય માત્ર તમારા શરીર પર સકારાત્મક અસર નથી પડતી, પરંતુ તે તમને આર્થિક નુકસાનથી બચાવે છે. તેથી જો તમે સ્વસ્થ છો તો તમારી જાતને નસીબદાર ગણવી જોઈએ. જો તમારી પાસે યોગ્ય જીવનસાથી હોય, જો તમને યોગ્ય જીવનસાથી મળ્યું હોય તો તે પણ ભગવાનની કૃપાનું જ પરિણામ છે. એક સારો જીવનસાથી તમારા જીવનને સુખી બનાવે છે, પરંતુ જો જીવનસાથી સહકાર ના આપે, જીવનના ઝઘડા અને મુશ્કેલીઓ વચ્ચે પાર કરી શકાય. આજ્ઞાકારી બાળકો, જો કોઈ વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય તો તે પણ ભગવાનની કૃપા જ છે. આજના યુગમાં મોટા ભાગમાં લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે. અચાનક આશીર્વાદ અથવા સારા નસીબનો અનુભવ, જ્યારે તમે કોઈ પ્રત્યત વિના અચાનક કોઈ સારા નસીબનો અનુભવ કરો છો, જેમ કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું અથવા જો કોઈ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જાય તો તે ભગવાનની કૃપાની એક નિશાની માનવામાં આવે છે. આ નિશાની તમને જણાવે કે ભગવાન તમારી સાથે જ છે અને તમારી પ્રાર્થનાઓ સાંભળે છે. મનની શાંતિ અને વ્યક્તિને જે ગુસ્સા પર નિયંત્રણ રાખે છે
જેનું મન શાંત રહે છે અને જે દરેક પરિસ્થિતિને સામાન્ય રીતે સામનો કરી શકે, તો આ લોકો પર ભગવાનનો હાથ છે. દરેક વ્યક્તિ માટે આ ગુણ મેળવવું સરળ નથી અને તે ભગવાનની કૃપાનું એક પ્રતીક છે. કોઈ પણ પ્રકારના રોગમાંથી તાત્કાલિક સાજા, જો તમે લાંબા સમયથી કોઈ રોગનું પીડિત છો, જો તમે બીમારીથી પરેશાન હતા અને અચાનક તમારું સ્વાસ્થ્ય સારું થઈ જાય છે, તો આ પણ એક ભગવાનની હાજરીનો એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. જ્યારે ભગવાન તમારા ઘરમાં હોય છે, ત્યારે તમને માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વસ્થ પણ પ્રદાન કરે છે, સ્વાસ્થ્ય પણ સારું પ્રદાન કરે છે. નકારાત્મકતા અને સકારાત્મકતાનો અંત વિચારની પ્રેરણા. જ્યારે તમારા જીવનમાં નકારાત્મકતા જેવી કે સંબંધોમાં તિરાડ અથવા માનસિક તણાવ અચાનક કોઈને કોઈ માધ્યમ દ્વારા સમાપ્ત થઈ જાય છે, ત્યારે તે ભગવાનની કૃપાની એક નિશાની ગણી શકાય છે. ઉપરાંત તમે જ્યારે નિરાશ થાઓ છો અને અચાનક તમને હકારાત્મક વિચારો આવે છે અથવા કોઈ પ્રેરણાદાયી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવવું, આ પણ ભગવાનની સક્રિય હાજરીનું એક પ્રતીક છે. તે તેમની પ્રેરણા છે કે જે તમને આગળ અને તમારા લક્ષ્ય તરફ આગળ ધપાવે છે. જ્યારે તમે કોઈ પણ અચાનક દયા અનુભવતા જોશો, ત્યારે કરુણા અથવા દયાનો અચાનક અનુભવ, જો તમે કોઈને મદદ કરવા જેવું અનુભવો છો, તો તે ભગવાનની કૃપાની એક નિશાની પણ હોઈ શકે છે. આ નિશાની દર્શાવે કે ભગવાન તમને માનવતાની સેવા કરવા માટે મળી રહ્યા છે. મંદિર અથવા પૂજા સ્થળ તરફ આકર્ષિત થવું. જ્યારે પણ તમને મંદિરમાં જવાનું મન થાય, જો તમને જવાનું મન થાય અથવા પૂજા કરવાની તીવ્ર ઈચ્છા હોય, તો આ પણ ભગવાનની હાજરીની નિશાની ગણી શકાય. આ નિશાની તમને કહે છે કે ભગવાન તમને પોતાની પાસે બોલાવે છે અને તમારી ભક્તિથી જરૂરી છે. મિત્રો, આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. અમે તમને અને તમારા પરિવારને સારા સ્વાસ્થ્ય અને સુખની ઈચ્છા કરીએ છીએ. મિત્રો, જો તમને પણ આમાંથી કોઈ એક સંકેત મળ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. વધુ સંકેતો જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.